સ્વાધ્યાય 1.1ની 11મી રકમ. સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે. આપણે જે નોટબુકનું તમારું પાનું છે, ધારો કે સમતલ છે, એમાં જે પણ બિંદુઓ આવ્યા છે એ બધા જ બિંદુઓનો ગણ એ છે. એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર આપેલો છે. તો કેવો સંબંધ આપેલો છે કે એવા પીક્યુની પેર છે કે ઉગમ બિંદુથી બિંદુ પીનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુના અંતર જેટલું છે. અને આવું આ રિલેશન હોય તો આર એ સામ્ય સંબંધ છે. આપણે પહેલાં સામ્ય સંબંધને સાબિત કરીશું. હવે અહીંયા જે આર આપેલો છે, આપણે ઉગમ બિંદુને સિમ્બોલ ઓ લઈ લઈશું. ઓથી પીનું અંતર બરાબર ઓથી ક્યુનું અંતર એવું આપણને આપેલું છે. આપણું જે આર છે આ રીતે આપેલો છે કે આ પીક્યુ પેર ત્યારે જ આ સંબંધમાં છે જ્યારે ઓપી અંતર બરાબર ઓક્યુ અંતર છે. આ આરને આપણે આ રીતે લખી શકીએ. હવે ફરીવાર આરને સમજીએ તો આર એ પરનો સંબંધ છે. આર એ પરનો સંબંધ છે. આ રહ્યો સંબંધ છે. માટે આપણે પીક્યુ પેર છે એટલે પી બિલોંગ્સ ટુ એ, ક્યુ બિલોંગ્સ ટુ એ અને ઓપી અંતર બરાબર ઓક્યુ અંતર થાય તો પીક્યુ પેર એ આરમાં છે. આ સંબંધ આપણને આ રીતે આપેલો છે કે જ્યારે અંતર સરખું થાય ત્યારે જ એ પેર એ બિંદુઓનું જે પેર છે પીક્યુ એ આરમાં છે. હવે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરવાનું છે. એટલે આપણે સ્વવાચક છે એમ પહેલાં જોઈ લઈએ. સ્વવાચક માટે આપણને ખબર છે કે દરેક ઘટક અહીંયા બિંદુ છે. દરેક બિંદુ જે પીક્યુમાં આપેલું છે એટલે દરેક પી બિલોંગ્સ ટુ જેના ઉપર વ્યાખ્યાયિત હોય સંબંધ એમાં લેવાનું. દરેક પી બિલોંગ્સ ટુ એ માટે કોઈપણ બિંદુ છે, પી બિંદુ લીધું છે, એના માટે હંમેશા ઓપી અંતર બરાબર ઓપી અંતર થશે જ. બરાબર, એ હંમેશા ખબર જ છે કે ઓપી બરાબર ઓપી થાય જ, પોતાના જ એનાથી અંતર થાય જ. માટે પીપી બિંદુ બિલોંગ્સ ટુ આર અને માટે સ્વવાચક છે. આ સંબંધ સ્વવાચક છે અને 1 નંબર આપી દે. હવે સમમિત માટે આપણે પેર લઈએ છીએ કે ધારો કે બે બિંદુઓ છે પી અને ક્યુ એ બિલોંગ્સ ટુ આર છે. મતલબ આરનું જે ક્લ્યુ આપ્યું છે એનું પાલન કરે છે. એટલે કે ઓપી અંતર બરાબર ઓક્યુ અંતર છે. ઓપી અંતર બરાબર ઓક્યુ અંતર છે. માટે હું રિવર્સે લખી જ શકું છું કે ઓક્યુ અંતર બરાબર ઓપી અંતર થાય જ. અને માટે ક્યુ અને પી બિલોંગ્સ ટુ આર છે અને માટે સમમિત સંબંધ થશે. સમમિત છે અને 2 નંબર આપે. હવે પરંપરિતમાં જોઈએ તો પરંપરિત માટે આપણે 2 સંયોજનવાળી પેરો આરમાં લઈએ છીએ. ધારો કે પી અને ક્યુ બિલોંગ્સ ટુ આર અને એક બીજી લઈ લઈએ ક્યુ અને એસ બિલોંગ્સ ટુ આર. એટલે આ આરમાં છે એટલે એનું સમાધાન કરશે ઓપી બરાબર ઓક્યુ અને ઓક્યુ બરાબર ઓએસ. આનું સમાધાન કરશે. ઓ આપણું ઉગમ બિંદુ છે. અને હવે આની જે સંયોજન પેર છે, સંયોજન ક્લ્યુ આવશે, આપણને મળશે કે ઓપી બરાબર ઓએસ. ઓપી બરાબર ઓએસ મળશે. ઓ એસ મળશે અને માટે
પી અને એસ બિલોંગ્સ ટુ આર છે અને માટે પરંપરિત છે. આને 3 નંબર આપી દઈએ. અને પરંપરિત છે માટે 3 વસ્તુ આવી ગઈ અને માટે આપણને ખબર છે કે એ 1, 2 અને 3 પરથી આર એ સામ્ય સંબંધ છે. હવે અહીંયા આગળ કીધું છે એને સમજી લઈએ કે સામ્ય સંબંધ તો સાબિત થઈ ગયો, પણ આગળ કીધું છે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયનું કોઈ બિંદુ છે, ઓ નથી લેવાનું, એ સિવાયનું બિંદુ પી સાથે, એટલે ઉગમ બિંદુ ઓ નહીં, એ સિવાયનું બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. એટલે આને ખરેખર બરાબર સમજવાનું છે કે ઉગમ બિંદુ સિવાયનું બિંદુ પી સાથે, એટલે કોઈ બીજું ક્યુ બિંદુ આપણે લઈએ તો એ ક્યુ બિંદુ એ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓ, એટલે સંબંધ જે આર સંબંધ શું કહે છે કે બે અંતર સરખા છે, એટલે આપણે ક્યુને બાજુ પર રાખીએ તો બીજા જે પણ બિંદુઓ છે એ ઉગમ બિંદુ સાથેના જે અંતરો છે સરખા જ. તો આપણે અહીંયા એક વર્તુળ સાબિત કરવાનું છે, તો ત્રિજ્યા લઈ શકીએ છીએ. ધારો કે આ ઉગમ બિંદુ આપણે આ વર્તુળમાં છે, આ આપણું ઉગમ બિંદુ છે, આ સમતલમાં વર્તુળ છે, બરાબર. આપણી પાસે આ જે સમતલ છે એમાં બધા બિંદુઓ છે, એમાંથી એક વર્તુળ આપણે બતાવ્યું છે. તો આ ઉગમ બિંદુ છે ને આ પી બિંદુ છે, ધારો કે એની ત્રિજ્યાને આપણે એક્સ લઈ લઈએ. હવે પી સિવાયનું એક હું ક્યુ બિંદુ લઉં, અહીંયા આ ક્યુ બિંદુ લઉં. હવે આ સંબંધ, આ જે સમતલ છે એના બિંદુઓ બધા છે જે સમતલમાં છે, તો આ જે ક્યુ બિંદુ છે એ પણ આરનું સમાધાન કરે જ છે. આર સંબંધ શું કહે છે કે અંતરો સરખા છે, એટલે આનું અંતર એક્સ જ થશે. એવી રીતે આ જે ક્યુ બિંદુ લીધું પી સિવાયનું ક્યુ અને આરના બધા બિંદુઓનો ગણ ધરાવતા, તો સરખું જ છે, મતલબ ઓ કેન્દ્ર થઈ ગયું, આ બધા બિંદુ આવી ગયા છે આરમાં, તો બધાના ત્રિજ્યા સરખું જ થશે. એટલે ઓ કેન્દ્ર થઈ ગયું આ વર્તુળનું અને પીમાંથી પસાર થાય છે, એટલે આપણને જે માગ્યું છે આ ફિગર ઉપર ખ્યાલ આવશે. હવે એને આપણે લખીશું કઈ રીતે, તમે સમજી ગયા, લખીશું કઈ રીતે? તો લખવાનું આપણે આ રીતે છે કે ધારો કે ત્રિજ્યા લીધી, ધારો કે જે ઓપી અંતર છે એ બરાબર એક્સ છે, ત્રિજ્યા છે, ધારો અંતર આપણે અંતર ગણો કે ત્રિજ્યા ગણો, એક્સ અંતર છે. હવે માટે ક્યુ બિંદુ લઈશું, ક્યુ બિંદુ બિલોંગ્સ ટુ એ સમતલ જે છે એમાં લઈશું. માટે ક્યુ અને પીનો સંબંધ, એટલે કે ક્યુપી બિંદુ બરાબર આરમાં છે, સંબંધ ધરાવે છે, આરનો સંબંધ ધરાવે છે. હવે આરનો સંબંધ શું ધરાવે છે કે એનું અંતર સરખું છે, એટલે અહીંયા આપણે કેવી રીતે લખીશું, ક્યુ બિલોંગ્સ ટુ એ માટે ઓ ક્યુ અંતર બરાબર ઓપી અંતર, આ રીતે લખીશું. અને માટે બરાબર ક્યુ બિલોંગ્સ ટુ એ બરાબર શું થશે, ઓ ક્યુ બરાબર એક્સ થશે. આપણે આના બરાબર એક્સ ધાર્યું છે ને આ બંને સરખું કેમ છે, કારણ કે આ રિલેશનમાં આરમાં જ, અને આરમાં આપણને કીધેલું જ છે, એટલે આ એક્સ થશે. જે ઉગમ બિંદુ ઓ કેન્દ્ર છે એનું અને એક્સ ત્રિજ્યાવાળું, અહીંયા આપણે ત્રિજ્યા ખાલી સમજ માટે લીધી છે, એટલે આ ત્રિજ્યા બની જશે. એક્સ ત્રિજ્યા વાળું વર્તુળ છે જે પીમાંથી પસાર થાય છે, જે આપણે કીધું છે પીમાંથી પસાર થવું જોઈએ, જે પીમાંથી પી બિંદુ છે, પી બિંદુમાંથી પસાર થાય છે. એટલે ખાસ ફિગર ઉપરથી વધારે આમાં ખ્યાલ આવશે. સ્વાધ્યાય 1.1ની 12મી રકમ, સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર
એક ગણ છે જેમાં બધા જ ત્રિકોણો છે, એના પર વ્યાખ્યાયિત સંબંધ આર આ રીતે વ્યાખ્યાયિત છે કે T1 T2 બે ત્રિકોણની પેર છે. અહીંયા ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. આ કન્ડિશનનું પાલન થાય છે તો એ પેર એ આરમાં છે. તો એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરવાનું છે. પછીનું આગળ આપેલું છે પછી જોઈએ. પહેલાં આ સામ્ય સંબંધ સાબિત કરી નાખીએ. તો અહીંયા પહેલાં તો આરને સમજી લઈએ. તો આર એ પરનો સંબંધ છે. માટે T1 બિલોંગ્સ ટુ એ, T2 બિલોંગ્સ ટુ એ ત્રિકોણો છે. ત્રિકોણનો ગણ એ છે એટલે પહેલો T1 એક ત્રિકોણ છે એ એમાં છે, T2 ત્રિકોણ છે એ એમાં છે, અને T1 ત્રિકોણ અને T2 ત્રિકોણ એ સમરૂપ છે. એટલે સમરૂપ હોય તો આ પેર છે બિલોંગ્સ ટુ આર છે. બરાબર, આ શરતનું પાલન થવું જોઈએ કે બંને ત્રિકોણો જે છે એ સમરૂપ હોય તો જ એ આર સંબંધ ધરાવે છે. હવે એ સામ્ય સંબંધ સાબિત કરવાનો છે એટલે સ્વવાચક છે એવું સાબિત કરીશું. તો દરેક એક ત્રિકોણને આપણે ટી લઈ લઈએ. ટી બિલોંગ્સ ટુ એ માટે હંમેશા ટી પોતાની સાથે સમરૂપ હોય જ કે ટી બરાબર ટી એક જ ત્રિકોણ છે માટે સમરૂપ હોય જ, અને માટે ટી પાર બિલોંગ્સ ટુ આર, અને માટે સ્વવાચક છે. અને માટે આને આપણે એક નંબર આપી દઈએ. સામ્ય સાબિત કરવાનું છે. હવે સંમિતમાં જતા રહીએ. તો સંમિત માટે આપણે ધારો કે બે ત્રિકોણની પેર T1 અને T2 બિલોંગ્સ ટુ આર છે. માટે ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. હવે આનું રિવર્સ હું લખી શકું છું. રિવર્સમાં શું લખી શકું છું કે ત્રિકોણ T2 એ T1 ને સમરૂપ હોય જ, માટે T2 અને T1 પેર પહેલાં T2 અને T1 રિવર્સમાં આરમાં જ છે અને માટે સંમિત છે. અને 2 નંબર આપી દઈએ. હવે પરંપરિત માટે જોઈએ. તો પરંપરિત માટે આપણે ધારી લઈશું સંયોજનવાળી બે પેર, એક T1 T2 બિલોંગ્સ ટુ આર અને T2 અને સંયોજનવાળી T2 T3 બિલોંગ્સ ટુ આર. અહીંયા શું થશે? ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે, અને અહીંયા શું થશે? T2 ત્રિકોણ T2 એ T3 ને સમરૂપ છે, અને આ બંનેનું સંયોજન કરશું માટે ત્રિકોણ T1 એ T3 ને સમરૂપ થશે જ, સમરૂપ થશે. માટે T1 અને T3 બિલોંગ્સ ટુ આર, અને માટે પરંપરિત છે. આને નંબર 3 આપી દઈએ. માટે 1, 2 અને 3 પરથી સંબંધ આર સામ્ય સંબંધ છે. ત્રણેય છે મતલબ સામ્ય સંબંધ છે. હવે આગળનું સમજીએ. તો આગળમાં શું કીધું છે કે 3 કાટકોણ ત્રિકોણ આપ્યા છે. એમાં 3 T1 T2 T3 એની બાજુનું માપ આપ્યું છે. એટલે ધારો કે પાલો કાટકોણ ત્રિકોણ છે તો 3, 4, 5નું સંયોજનવાળું છે. પછી બીજું છે 5, 12, 13 છે, અને ત્રીજો ત્રિકોણ છે કાટકોણ એ 6, 8 અને 10 એ રીતની બાજુના માપ છે. તો કીધું છે કે આ T1 T2 T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે? કયા બે ત્રિકોણ છે એ આરનું જે આ ક્લ્યુ છે એનું પાલન કરે છે?
એટલે કે એ સમરૂપ છે. કયા બે ત્રિકોણો સમરૂપ છે એવું કહેવા માગે છે કે આ માપ ઉપરથી. હવે જ્યારે જો ત્રિકોણની આપણને સમરૂપની વ્યાખ્યાએ ખબર છે તો એ ફરીવાર જોઈ લઈએ. જો ત્રિકોણની અનુરૂપ બાજુઓ, આ યાદ રાખવાનું, બાજુઓના માપ પ્રમાણમાં હોય તો તે સમરૂપ ત્રિકોણ કહેવાય, સમરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણે જોઈશું તો T1 અને T3 એના બાજુના માપ છે ને એનું પ્રમાણ એ જે છે 6/3, 4, 5 અને 6, 8, 10 એ છે એનો ગુણોત્તર. એટલે T1 અને T3ની અનુરૂપ, પાછું આ લખવું પડે કે અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર. હવે અહીંયા ગુણોત્તર આપણે કેવી રીતે લખશું તો 3, પહેલો ત્રિકોણ T1 છે તો 3/6, એવી રીતે એને અનુરૂપ બાજુ 4/8 અને ત્રીજી અનુરૂપ બાજુ છે 5/10 એ છે. એટલે તમે જોશો 1/2 બધામાં આવે છે. એનું માપનો જે ગુણોત્તર છે એ સમાન છે, મતલબ T1 અને T3 છે એ સમરૂપ થશે. માટે તેથી T1 અને T3 સમરૂપ ત્રિકોણો થશે. અહીંયા કીધું છે ને કોણ આરનો સંબંધ ધરાવે છે, તો આર એટલે શું છે કે સમરૂપ ત્રિકોણો, અને માટે આની સાથે રિલેશન છે T1 એ T3 સાથે અને T3 એ આર T1 સાથે. આ રીતે લખાય, આર સાથે સંબંધિત થશે.